વડોદરા તાલુકાના કોયલી ગામ દ્વારા સ્વચ્છતા જનજાગૃતિ માટે ગ્રામજનોએ ભેગા મળી એક ફિલ્મનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેનું શૂટિંગ ગતરોજ ગામમાં હાથ ધરાયું હતું. વડોદરા તાલુકાના કોયલી ગામ દ્વારા ગામને સ્વચ્છ બનાવવા અને ગામના લોકો સ્વચ્છતાના સંદેશને અન્ય ગામ સુધી લઈ જાય તે માટે 4 મિત્રો દ્વારા સ્વચ્છતા માટે ફિલ્મની શૂટિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં વિસ્તારના તાલુકા પંચાયત સદસ્ય યોગીનીબેન પટેલ દ્વારા યુવાનોને સાથ સહકાર આપવામાં આવ્યો હતો અને ગામના જ વિવિધ લોકેશન પર ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ગતરોજ ગ્રામજનો એક સ્થળે ભેગા થઈ અને ફિલ્મ શૂટિંગમાં જોડાયા હતા. કોયલી તાલુકા પંચાયત સદસ્ય યોગીનીબેન પટેલ કોયલી ગામમાં સ્વચ્છતા અભિયાન માટે મોટા પાયે કામ થઈ રહ્યું છે. તો આ ગામના 4 નવયુવકો જ્યારે એમના મનમાં વિચાર આવ્યો કે સ્વચ્છતા અભિયાન આપણે કરીએ તો ત્યારે તેમને સ્વચ્છતાને સાફ કરવા માટે અને સ્વચ્છતાને મહત્ત્વ સમજાવવા માટે તેમને વિચાર લઈને ગામમાં જ્યારે ફર્યા ત્યારે તેમને કોઈ સપોર્ટ કર્યો નહીં. ત્યારે આ 4 નવયુવક છોકરાઓ કોયલી ગામમાં મારી પાસે આવ્યા ત્યારે મેં એમને ઉત્સાહ અને એમની મહેનત જોઈને મને ગર્વ થયો અને મેં એમને કહ્યું કે તમે કામ ચાલુ કરી દો તરત, તો હું તમારી સાથે છું તમને સપોર્ટ કરવા માટે. અને આ એક પિક્ચર છે કે એક નવી સોચ, પિક્ચરનું નામ છે એક નવી સોચ. એ સ્વચ્છતા માટે અને આપણા સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવવા માટે પિક્ચર બનાવ્યું છે. તો એ પિક્ચર જોજો તમે અને ખબર પડશે કે ગંદકી આપણને કેટલી ગંદકીથી શું થાય છે અને ગંદકીને કારણે આપણા પરિવારને મુશ્કેલીઓ પડે છે. તો એની માટે આ છે તો તમે પ્રેમથી જોજો. અને હું આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આયોજિત સ્વચ્છતા અભિયાનને હું દિલથી સ્વીકારું છું. અંતે બીજું કંઈ કે 4 નવયુવકોએ જે એક નવી સોચ પિક્ચર બનાવ્યું છે તે તમે શાંતિથી અને પ્રેમથી જોજો અને એમની મહેનત અને એમની જે ટીમ છે લગનની એમને સન્માન આપજો.